જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ 66 કેવી સબસ્ટેશનમાંથી 3 નવા ફીડરો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં એક ખેતીવાડી અને 2 જ્યોતિર્ગ્રામ ફીડરનો સમાવેશ થાય છે। નવા ફીડરો શરૂ થતા લોએજ રહીજ જ્યાં મક્તપુર શીલ કંકાસા સહિત આસપાસના ગામો અને ખેતીવાડી વિસ્તારોને વધુ વિશ્વસનીય વીજ પુરવઠાનો લાભ મળી રહેશે। આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, ધારાસભ્ય દેવા માલમ તેમજ પીજીવીસીએલના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળ ડિવિઝન હેઠળ આવતા લોએજ જે નવું 66 કેવી સબસ્ટેશન છે એના 3 ફીડરો આજે ચાર્જ થઈ રહ્યા છે અને એની અંદર એક ખેતીવાડી ફીડર જે લોએજમાંથી અમરેશ્વર એજી ફીડર તરીકે છે અને જેજીવાઈ ફીડર જે એક નીલકંઠ જેજીવાઈ છે અને બીજું રહીજ જેજીવાઈ, એમ 3 ફીડરો આજે ચાલુ થાય છે, જેથી કરી અને આ નવા એસએસ થકી ચાલુ થયેલા લિંક લાઇનના 3 ફીડરો થકી ખેડૂતો અને ગ્રામજનોને આના માટે જે છે જે બધા જે રાહ જોતા હતા એ લોએજ વાડી વિસ્તારને પણ ફાયદો થશે, લોએજ ગામને પણ ફાયદો થશે અને આજુબાજુના વિસ્તારોને પણ ફાયદો થશે। લોએજ ખાતે નવું બનેલું 66 કેવી જે લોએજ સબસ્ટેશન છે તેની અંદર 3 નવી ફીડર લાઈનો અલગ કરવામાં આવી અને જેથી કરીને આવનારા દિવસોમાં ખેડૂતોને ગ્રામજનોને ખૂબ જ એની સારી એવી સુવિધા મળી શકે। ખેડૂત માટે વીજળી એ ખૂબ જ જરૂરી વસ્તુ છે અને વીજળીની સમસ્યા આપણે દરિયાકાંઠે ખૂબ હોવાથી ધારાસભ્યશ્રીની રજૂઆત દ્વારા આપણે નવું 66 કેવી મંજૂર થયેલું હતું અને આજે આ 66 કેવી કાર્યરત કરવામાં આવ્યું છે અને ખેડૂતોને ગ્રામજનોને ખૂબ જ અને બહોળા પ્રમાણમાં આનો લાભ મળશે।